એ કોકના ટી શર્ટે મોઢાલું છે મિત્રો, આને કંઈ શરમ જ નથી. કેટલા પૈસા છે તમારી પાસે? 5 કરોડ. મિત્રો આપણે કોઈને પૈસા દીધા જ નથી. તો મિત્રો જોઈ લો, આ કાળો હે ને મને શું કે કાળા. તો મિત્રો અત્યારે હે ને 5 વાગી ગયા છે બહાર અને હાવ થાકી ગયા મિત્રો. તડકો એવો ફૂલ પડે ને કે વાત જવા. જય શ્રી રામ મિત્રો, કેમ છો? ફરી તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો અત્યારના હે ને વાગી ગયા છે 8 અને હું આવી ગયો છું ક્યાં ખબર? ખેતરમાં. તો મિત્રો અહીંયા હે ને પવન ચક્કી નાખાય છે, જોઈ લો. પવન ચક્કીનો છે ને મતલબ કે એઠેનું જે કોલમ આવે ને એ ભરાઈ ગયું છે મિત્રો. આપણે તો કંઈ એટલી ખબર ન પડે એટલે કોલમ કઈ એટલે ચાલશે. અને જોઈ લો મિત્રો અહીંયા શું કે પવન ચક્કી નખાઈ રહી છે, કારણ કે અમારું ખેતર છે ને તેમાં. અને આ રહ્યું આપણું સામે ઘર અને આ રહ્યું પવન ચક્કીનું. હજી એટલું જ કામ થયું છે. અને મિત્રો જોઈ લો ખાટલો ને ગાટલો ને બધું છે, કારણ કે એક ભાઈ અહીં કોઈ સૂતો જ હશે રાતના, સિક્યોરિટી હશે, જોતો હશે. ચૂને ચા વધારે થઈ ગયું નહીં, સારું આવે. અને હવે હે ને મિત્રો મારે જવું હે મશીને, અહીં બાજુમાં હાલે મશીન લોડવા ગામમાં, ત્યાં હે ને પાઇપ ઉતારવાનો છે. જોઈ લો મિત્રો, કટોકટીમાં હાલવું પડે મિત્રો. આ રસ્તો એટલો ગંધારો હે ને, લોદાસ છે મિત્રો, નેકરા લોદા. અને આ રહ્યું મિત્રો હવે તો શું કે મશીન સેટું છે નહીં, રહ્યું આ ટાવર દેખાય ને મશીન છે. તો હાલો મિત્રો હવે હે ને મશીન પૂગવા આવ્યા, રસ્તો ખરાબ રસ્તો કાપીને પેટમાં દુખાવો ચાલુ થઈ ગયો. હજી સેટ સુધી મશીન સુધી ગોઠશે. હાલો મિત્રો આપણો હે ને કપડાનો પહેરવાજ બદલી ગયો હોય, જોઈ લો. ના કપડા નહીં કાઢી નાખ્યા છે, લાઈન નીકળી ગઈ છે. તો મિત્રો હવે છે ને આપણે ટોલું ખાલી કરવાનું છે. કઈ ખબર કાંઈ એટલા પણ પૂરા થઈ પછી. અને આ રહ્યો આપણો પ્રકાશ પાતળા. પ્રકાશ ચાલુ કરવા કે ખાવું ભાઈ? હે મિત્રો અહીં પાઇપ ઉતરેલો, પછી પાઇપ ભરીને બીજા મશીને જવાનું છે, ત્યાં પાઇપ ભરી ત્યાં પાઇપ ઉતારવાના છે. તો મિત્રો બને રહેજો, આખો દિવસ કામ છે યાર, શું કરીએ. અને તડકો હે ને મિત્રો એવો પડે છે એની વાત જવા દો. હાલો મિત્રો બેન વિડીયો પકા ખાઈને પાઇપ ઉતારવા કે ખાધા પહેલા પાઇપ ઉતારવા? ખાધા પહેલા પાઇપ ઉતારવા એમ ને. હાલો એ શું કરે તું? ગિરીશ કરે. શું વાત છે? પક્કાનું કામ મિત્રો કઈ ઘટે નહીં. હું હાલો મિત્રો તો ફટાફટ છે ને શું કરે? હાલો ફૂલ બાકા દીકી બોલાવે. શું કરે? અવાજ આવે. કટાઈ ને તો મિત્રો અત્યારે હે ને 5 વાગી ગયા છે બહાર અને હાવ થાકી ગયા મિત્રો. તડકો એવો ફૂલ પડે ને કે વાત જવા તો મિત્રો. જો છે ને સેલો જોટો છે ને એ ઉતારે, જો સેલો જોટો છે ને એ ઉતારે અહીંયા બધી રાખીને આવી ગયા મિત્રો. હાલત તો હાવ ફેલ થઈ ગઈ, કારણ કે ગરમી જેટલી પડે કે નથી વાત. કાકા ગરમી કેવી પડે? દાખલો સારો કર્યો એટલે જ નહીં ગરમી એટલે બહુ મિત્રો ઉકાળ છે, બહુ કંઈ વાંધો નહીં આવે મિત્રો. થોડું ઘણું પેટ પીજા ઉતરી જાય તાપ એટલે પેટ પૂજા કરી અને વળી નીકળી એટલે મશીને પાઇપ ભરીને ત્યાં પણ પાઇપ ઉતારવાના છે મિત્રો. તમે બધા રહેજો વિડીયો મિત્રો. આખો કામ 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 સિઝન હોય ત્યાં બધું કામ કરવું પડે, બાકી પછી તો એ બધું છે કાંઈ વાંધો નહીં મિત્રો. આપણે બનાવી હું દિવ્યેશ ત્યાં તું પગું ધોઈને કે
તો કપડાં બદલાઈ લે એટલે થોડોક સારો લાગે. એ કોકના ટી શર્ટે મોઢાલું છે મિત્રો, આને કંઈ શરમ જ નથી. અહીં જો તો દીવા દિવેશ ટાવર ઉપર તો આખો કાળો કાળો થઈ ગયો દીવલો. હે દીવલા મોઢું દેખાડીએ મિત્રો. વાગી ગયા છે 1:30, જોઈ લો ઘડિયાળમાં. અને આવી ગયો છું હું ઘરે. ટ્રેક્ટર લઈને આવ્યો. ટ્રેક્ટર આપણે હે ને અહીં પાર્કિંગ કરી દીધું. દેખાય દરિયો હવે દેખાડું. અને અહીં હે ને મિત્રો ખાઈ પીને એસીમાં આવી ગયો. જોઈ લો એસી છે ને મિત્રો 24 કલાક ચાલુ છું. ઘરે હોય ત્યારે હું એસીમાં જ હોય આખો દિવસ. અને હે ને હવે પાઇપ ભરીને જવાનું છે, પણ બપોર પછી જાય તડકીવાળા નથી જવું, કારણ કે માથું સડી જાય તડકીવાળા તો પ્રોબ્લેમ થઈ જાય. એટલા માટે હે ને પાઇપ ભરી અને બપોર પછી જાય તો ઘડી કાંઈ બેસી પછી નાહી ધોઈ ફ્રેશ થઈ, મતલબ કે અને આમ લેલો નહીં કે 3 વાગે નીકળી હોય છે. 3 વાગે પાઇપ ભરીને જાય તડકીવાળા ખોટું હોય ને તો કરવું નહીં. તો મિત્રો નાહી ધોઈને તમારો ભાઈ થઈ ગયો છે એકદમ ફર્સ્ટ ક્લાસ. અને આવી ગયો છે જો ટ્રેક્ટરે, કારણ કે હવે છે ને નીકળવું મિત્રો. જો આ પ્લેટ બનાવવાની છે, પ્લેટ લઈ લીધું. અને હવે છે ને ટ્રેક્ટરનો સલેટ મારીએ. સલેટ હા સલેટ. હલો મિત્રો હવે છે ને નીકળીએ. ફાઇનલી મિત્રો પહોંચી ગયો છે કોડીના. જોઈ લો ટ્રેક્ટર છે ને એની સાઈડ પડ્યું. અને આ રીતના કંઈક આની ફેક્ટરી છે, તમે જોઈ જ છે, ખબર છે કે આગલા વિડીયોમાં તમે બધી જોયું જ છે મિત્રો. તો આપણે એને 12-14 પાઇપ ભરવાના છે. કેટલા 15 થી 16 પાઇપ ભરવાના છે, કારણ કે અહીંયા 100 ફૂટનો જ બોર છે, કંઈ લાંબો છે નહીં. એટલે હે ને અહીંથી ઓલવાળા પાઇપ ભરવાના છે મિત્રો. અને પ્રકાશ આવે આગળ પછી હું તો મોટરસાઇકલ લઈને વયો જઈને પ્રકાશને કઈ ટ્રેક્ટર લઈને આવતો રહે. નથી આવી રીતના કંઈક ઓલ પડે અહીંયા. તમને બધી પ્રોસેસ મેં બતાવી ગલત છે મિત્રો, જોઈ લો આવી રીતના. કંઈ વાંધો નહીં. હાલો મિત્રો પ્રકાશ આવે એટલે પાઇપ ભરી લઈએ. પાઇપ ભરી લઈ પછી તો મિત્રો જોઈ લો. કાળો છે ને મને શું કે કાળા વિડીયો હું હકીકતનું યુટ્યુબમાં મૂકાવ. અને આ રહ્યો પ્રકાશ, આ રહ્યો કાળો. મિત્રો પાઇપ આપણા ભરાઈ ગયા છે. અને આ જોઈ લો આ બધી ધંધા બહુ મિત્રો આપણે કોઈને પૈસા દીધા જ નથી. આપણે બધામાંથી એમને જ લઈ આવ્યા છે. કોણ? આપણે કોઈને દેતા જ નથી. કોણ નથી દેતું? કાનભાઈ. કાનભાઈ તો તમારી અહીંયા આગ મેં છે 50,000. પ્રકાશને માવાનું બંધાણ આવે એટલે પકો જો 16 માવો પકા ચૂનો ઓછો ને જે મળી ને કે હજે ખવા હે નહીં ને થોડુંક તીખું આવે કા બોલ. કપડા મૂકી દો. જવા દે. તો મિત્રો તો ટ્રેક્ટર છે ને રવાના થઈ ગયું છે ને હવે અમદેવ પર રવાના થાય મિત્રો. તો હાલો હવે છે ને સીધા તમને મળીએ મશીને જઈને. અને આ ભાઈ જોઉં છું પૈસા જ બનાવે, ખૂબ પૈસા બનાવ્યા અહીંયા, ખૂબ. કેટલા પૈસા છે તમારી પાસે? 5 કરોડ. શું વાત છે. ચાલો મિત્રો હવે નીકળીએ આપણે મશીન. તો ફાઇનલી મિત્રો આપણે એને પહોંચી ગયા છે મશીને. અને જોઈ શકો મશીન આવી રીતના સીટ પડી ગયેલ છે મિત્રો. અને ખાડા ચોખ્ખા પાણીનો ભર્યો, કારણ કાંઈ બાઢ આવી ગયું યાર. અને જોકે મારે હે આખી ગયેલી હે ને તો બાપરે બાપ. અને જોઈ લો મિત્રો હે ને પ્રકાશભાઈ પાછળ આપણે ટ્રેક્ટર લઈને અત્યારે થઈ ગયો હે મારું હોટલની આડે દાડે. ટાઈમની વાત કરીને જોઈ લો કેટલા વાગી ગયા, 7:30 વાગી ગયા હે મિત્રો. અને પ્રકાશભાઈ પાતળા હે ને આપણે પૂગી ગયા નાનાવાડા ગામમાં. તો હવે અહીંયા છે મશીન જોયું નથી એટલે મારે ગાડી લઈને લેવા જવું પડશે, કારણ કે અહીંથી કિલોમીટર જેવું છે ને સેટો રોડ છે, રોડ ઉપરથી ઊભો અત્યારે. મિત્રો હવે પાઇપ ઉતારવાનું તો કાલે સવારનું ભેળ થશે, અત્યારે તો ભેળ થશે નહીં, કારણ કે લાઇટ છે ને હાવ ડીમ છે જોઈ લો. અને નથી ખાડામાં પાણી કે નથી અત્યારે ફૂલ લાઇટ હોય તો પાણી આવી કે મોટરનો પાઇપ ઉતારવાની છે. ફૂલ લાઇટ 4 વાગે હોય છે મિત્રો, 6-7 વાગે આવી જાય. ચાલો મને પ્રકાશને પહેલાં લઈ આવું. તો રોડ ઉપર તો છે ને અત્યારે પોગી ગયો જોઈ લો. આ સાઈડ છે ને આ રસ્તો જાય સીધો કાલ જાય છે ને આ નાનાવાડા જાય છે. તો પ્રકાશ છે ને મિત્રો તો અહીંથી આવશે. તો મિત્રો અત્યારે છે ને મારે ઊભે અડધી પોણી કલાક જેવું થઈ ગયું છે. અને પ્રકાશને ફોન કર્યો પછી કે હું આગળ છે આવું કરે એટલે મને લાગે કે ક્યાંક ભૂલો ન પડે, એટલા માટે છે ને હવે હું જાઉં ગાડી લઈને સામે, કારણ કે એને નહીં ચડે અત્યારે ક્યાંક ભૂલો પડી છે ને તો એટલું વાતના નહીં રહું. તો હાલો હવે મિત્રો ગાડીનો સ્લેપ મારું અને ગાડી લઈને નીકળી ત્યાં બીજી હજી કંઈ ખબર નથી, કારણ કે આ મશીને આવ્યો નથી ને એટલે એને ખબર નહીં હોય. તો હાલો વાંધો નહીં આગળ જઈએ. તો મિત્રો હે ને જોઈએ અત્યારે છે ને હજુ નાનાવાડા ગામમાં પી ગયો જોઈ લો. ટ્રેક્ટર દેખાય સામે, જો આ ગાયની પાછળ જો આવી ગયો એટલે હવે ત્યાં પી ગયો. તો હાલો હે ને મિત્રો એને લઈને મશીને ફુગાડું. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8:30 અને આપણા પ્રકાશભાઈ પાતળા છે ને પોગી ગયા છે મશીને. અને એને આવ્યા ભેગું છે ને ચાનું બંધન આવી ગયું છે. તો ગરમા ગરમ એના માટે છે ને કાળો ચા બનાવે. તો હાલો મિત્રો ચાનો એન્જોય કરીને આજ સાથેના બ્લોગ વિડીયો પૂર્ણ કરીએ. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. જલ્દી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, બાય બાય.